કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ હાલ મિશન ગુજરાતે છે જામકંડોળામાં આજે તેમણે સભા કરી અને આ સભા બાદ અમિત શાહે જયેશ રાદડિયાના ઘરે ભોજન લીધું છે। સભા બાદ જયેશ રાદડિયાના ઘરે પહોંચ્યા અમિત શાહ, જ્યાં રાદડિયા પરિવારે અમિત શાહનું સ્વાગત કર્યું છે। કુમકુમ તિલક કરી અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું। માંડવિયા સંઘાણી સહિતના આગેવાનો પણ અહીં ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો જયેશ રાદડિયાના ઘરે પહોંચ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અહીં તેમણે ભોજન લીધું હતું અને પરિવારના સભ્યોએ તેમને કુમકુમ તિલક કરી અને આવકાર આપ્યો હતો। જો કે આ સાથે જ આપને પણ જણાવી દઈએ કે મનસુખ માંડવિયા, દિલીપ સંઘાણી સહિતના ભાજપ નેતાઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા। તેમનું પણ કુમકુમ તિલક કરી અહીં સ્વાગત કરવામાં આવ્યું। અમિત શાહ કે જેઓ મિશન ગુજરાતે છે ને આજના દિવસે જ કુલ 3 અલગ અલગ સભાઓ તેઓ ગજવશે, જેમાંથી સૌથી પહેલા જામકંડોળાથી શરૂઆત કરવામાં આવી છે। જામકંડોળા તેઓ આજે સભા સંબોધી અને ત્યારબાદ પહોંચ્યા છે અત્યારે રાદડિયાના નિવાસસ્થાને, જ્યાં તેમણે ભોજન લીધું। રાદડિયા પરિવારે પણ અમિત શાહનું સ્વાગત કર્યું, કુમકુમ તિલક કરી અને સ્વાગત કરવામાં આવ્યું। માંડવિયા સંઘાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને તેમનું પણ કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું। તો ભાજપ ઉમેદવારો માટે 3 સભા અને 1 રોડ શો આજના દિવસે અમિત શાહ કરવાના છે। પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા, જેમના માટે જામકંડોળામાં આજે સભા કરી અને આ સભા બાદ સીધા જ તેઓ પહોંચ્યા હતા જયેશ રાદડિયાના નિવાસ સ્થાને। આજે જ્યારે પ્રચારનો કાર્યક્રમ હતો અને આ દરમિયાન હાલ જે જયેશ રાદડિયાના નિવાસ સ્થાને તેઓ પહોંચ્યા હતા। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, જયેશ રાદડિયાની અમિત શાહની આ મુલાકાત કેટલી મહત્વની? ચોક્કસ ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય, કેમ કે જે સહકારી આગેવાન જયેશભાઈ રાદડિયાના પિતા જે વિઠ્ઠલભાઈ રાદડિયા છે, તેમનું પાટીદાર સમાજની અંદર ખૂબ જ મોટું નામ, અને આજે પણ તેમને પાટીદાર સમાજના અગ્રણીઓ આજે પણ યાદ કરતા હોય છે, ગ્રામ્ય વિસ્તારમાં લોકો યાદ કરતા હોય છે। કેન્દ્રીય ગૃહમંત્રીની આજે જામકંડોળામાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા પૂરી થયા બાદ જયેશભાઈ રાદડિયા, જે સહકારી આગેવાન છે, સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય પણ છે, તેમના ઘરે સભા પૂરી થયા બાદ અમિતભાઈ શાહ ઘરે પહોંચ્યા હતા તેમના, અને ત્યાં તેમનું કાઠિયાવાડી રીત રસમ મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અને ત્યારબાદ તેમના જે જયેશભાઈ રાદડિયાના પરિવાર સાથે જે અમિતભાઈ શાહે મુલાકાત કરી હતી। આ દરમિયાન મનસુખભાઈ માંડવિયા, જે પોરબંદરના ભાજપના ઉમેદવાર છે, પોરબંદર લોકસભા મત વિસ્તારના, સાથે સાથે દિલીપ સંઘાણી સહિતના જે ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, અને એક પાટીદાર સમાજના, લેવા પાટીદાર સમાજના એક મોટા આગેવાન જયેશ રાદડિયા છે, તેમના ઘરે તેઓ પહોંચ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો અમિત શાહ નિવાસ સ્થાને પહોંચ્યા હતા રાદડિયાના, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું। જો કે ત્યારબાદ હવે તેઓ રાજપીપળા ખાતે પહોંચશે અને અહીં પણ સભાને સંબોધિત કરશે।